ખેડા પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ સાથે શેલ્ટર હાઉસ પણ તૈયાર કરવા માટે કલેક્ટરે સૂચના આપી। તમામ મામલતદાર ટીડીઓને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે। કોઝવે પર જો પાણી વહેતું હોય તો તેવી જગ્યાઓ પર નાગરિકોને ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકારની આ સૂચનાને પગલે ખેડામાં તમામ મોટા હોર્ડિંગ્સ દૂર કરવા માટેની સૂચના અપાઈ છે। ખેડા પ્રશાસન એલર્ટ પર છે અને ખેડા કલેક્ટરે આ સૂચના આપી છે। શેલ્ટર હાઉસ પણ તૈયાર કરવામાં આવે। તમામ મામલતદાર ટીડીઓને સતર્ક રહેવા માટેની સૂચના। આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે। આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે। તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે। જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે। તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે શેલ્ટર હાઉસ શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે। મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે। જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે। કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં અને અમે મામલતદારશ્રીઓને સૂચના આપી છે, કાર્યપાલક નિર્દેશનને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને જતા અટકાવે।